અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ઉનભીલી બજાર ખાતે બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયેલા બંને જૂથના લોકો વચ્ચે સિવિલ કેમ્પસમાં પણ ઝઘડો થયો હતો, જેને લઈ પોલીસ બોલાવવાની નોબત આવી હતી। તો આ મારામારીમાં બંને જૂથના 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં બે જૂથોની લડાઈઓથી હાજર લોકોમાં ડર ઉભો કર્યો હતો। વાત એમ છે કે સુરતના ઉનભીંડી બજારમાં બે જૂથ વચ્ચે સામસામે બબાલ થઈ હતી। લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તલવાર ઉછળી હતી। સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકો એકબીજા પર ચપ્પુ અને તલવાર લઈ તૂટી પડ્યા હતા, જેને લઈ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા। જોકે નવી સિવિલ કેમ્પસમાં પણ ફરી બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ઝઘડો કરતા સિવિલ હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ કાફલો નવી સિવિલ હોસ્પિટલે દોડી જતા મામલો શાંત પડ્યો હતો। તો મારામારીના બંને જૂથના 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થતા તેમની સારવાર કરાઈ હતી। તો હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। मेरा नाम बलदेव सिंह। सर हम खाना शादी में जैसे खाना खा के उठा था, मैं बस में बूट करने बैठा था, उसने मेरे को चक्कू और कड़ा मारने लग गया। किसने मारा? सुरेंद्र तो काम तो वही फेरा वरा चलाता है, गाड़ी चलाता है। कब बात है ये? बस अब भी आधे घंटा पहले। कहाँ पे इधर भिंडी बाजार। भिंडी बाजार कहाँ है? सचिन के अंदर पहले। कितने लोग थे जब? वो 3-4 जन थे, पर मेरे को अभी एक जन ने वो जमिया लेके भाग रहा था, मैं भाग गया था, मेरे को कुछ भी नहीं था। वो भाई को वो भाई को भी उसने मारा। क्या कौन लगते हैं? वो मेरा बड़ा पप्पा है, तो क्या नाम है? पूनम सिंह। कहाँ पे रहते हैं? वो भिंडी बाजार भी रहते हैं। क्या बात है लगन से शादी में भी शादी में वो पहला पता नहीं क्या करता है, पहले दुश्मनी हमारे लाभ नहीं, मेरे दूसरे भाई लोग के लाभ के ओखले सर बड़े में रहते।